સૌને જયદાન મહારાજ. હું ચલાલા ભેલુભાઈ વાળા, ચલાલા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ. આજે ચલાલા શહેરમાં જુમ્મા મસ્જિદનું લોકાર્પણ હતું. તેની અંદર ચલાલા શહેરમાં આજે કોમી એકતાની એક બહુ સરસ વાત થઈ કે જ્યારે અમારી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ વળકુ બાપુ પણ આ લોકાર્પણની અંદર ઉપસ્થિત હતા અને એમણે સૌને ગામવાસીઓને એવો સંદેશો આપ્યો હતો કે સૌ હળી મળી અને રહ્યો અને એકતાના દર્શન આજે ચલાલામાં જોવા મળ્યા છે. અને ત્યારે ચલાલા શહેરના સૌ આગેવાનો તેમજ વળકુ બાપુ તેમજ સૂફી સંતો જે અમરેલી જિલ્લાભરમાંથી આવ્યા હતા તેમનું મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ કાળિયા તેમજ ઉપપ્રમુખ ઇકબાલભાઈ પેલિંગરા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ઐતિહાસિક ઘટનાના સૌ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો એક થઈને આ લોકાર્પણની અંદર સહભાગી થયા. આજે દેવભૂમિ સંતભૂમિ એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ આજે ચલાલાના આંગણે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જે જુમા મસ્જિદ બનાવવામાં આવી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ તકે અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલ્કુ બાપુ, સૈયદ શ્રી શબીર બાપુ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના સૌ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિવિધ સમાજના આગેવાનો પ્રમુખશ્રીઓને પણ આમંત્રણ આપી ખાસ હાજર રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રમુખ શ્રી હુસેનભાઈ કાલિયા, ઉપપ્રમુખ શ્રી ઇકબાલભાઈ બેલીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ નગરપાલિકાના પ્રમુખ તરીકે અમારું પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું. તેમજ નગરપાલિકાની આખી ટીમ દ્વારા સૈયદ શ્રી શબીર બાપુનું ફૂલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું. અને આજે ચલાલાની જે વર્ષોની પરંપરા કોમી એકતાની ભાઈચારાની રહી છે એના પણ આ તકે પાવન દિવ્ય દર્શન થયા હતા અને સંતો મહંતો અને શહેરીજનોની હાજરીમાં આજે જુમા મસ્જિદનું ઉદ્ઘાટનનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવામાં